मेरे दोस्तों मेरे भाइयों केम छो बधाई मेरी चैनल में तमाરું हार्दिक स्वागत है। मारो भावनगर मैं आई गया था वेला 5 वागे मामानी होटल है में परोठा है दाल चालो नाश्ता करवा चा बने वाली चालो नाश्तो કરી ગયા છે મામાની હોટલથી ચા પાણી નાસ્તો બસ્તો કરી લીધો છે। તો આપણે ગાડીએ જઈએ એ હોટલ પર આપણે આપણી ગાડીમાં ખાવા બીજી વખત પંચર પડી ગયું આગળના ટાઈમ આખી રાત હેરાન થઈ ગયા છે। પાછું અત્યારે આ ભાઈ પંચર કર્યું છે હવે વાલ ન બનાવશે ચેક કરો ને चेक करो खूब से आगे नहीं पर लगे है किसके ऊपर लगे ये कहाँ लगेगा ये मोबाइल बनाए हुए जो लगा भी होगा हॉट रिंग बना हुआ हॉट रिंग बनाई दी आगे पर खूब मजे आने चढ़ाई दी ऊपर आगे रेडी वाइसर मूकी दीधु नट चढ़ाई दे टाइट कर नाखते चालो आप टाइट थी गया रेडी टाइट करवा पाना चाहिए हवा भरेला खबर पड़ी अपने शू है कौन वाल न बने चेक करेला खबर पड़ी अपने शू है शू नहीं हम टूक में हवा भरे गई फूल हम चेक कर भाई पानी नाखी चेक कर लीधु अपने कम्प्लीट थी गयु हम निकली गया मैं पंचर कराई वाल न बनाई दिया भाई निकली गया जाइए अपने गाड़ीए ऑल जेवू देखाय छे अहींया तो आपणे आनी पर पेच मराई दीए એટલે મજબૂતાઈ પકડીને ફોડું ન થાય બરોબર। મામા ટાયર આપણી ગાડી છે આપણે આગળ ટાયર ચડાવી દો સ્પેર વ્હીલ છે આપણે સવારના આપણે 5 વાગ્યાના અહીંયા છે અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા રઘુભાઈ કેમ છે તમને ચા પીધી ટ્યુબ આપણી આવી ગઈ આ ટ્યુબ બી આપણી છે આ ટાયરની છે ટ્યુબ આપણી 99 પડી છે सामे होटल नवी बनी गई है महीना दी में कम्प्लीट ओपनिंग है महीना दी पछी अँ होटल चालू रहे सामे भी चालू चालू ज रहे होटल तो बराबर। अब आ होटल शू नाम राखवाना है लाइक करजो कॉमेंट करजो शू नाम है महीना दी पछी खबर पड़े। होटल एक ज है रघुभाई बैठा है गळा में रूमाल नाखी दीधो है गळामांथी रूमाल नहीं काढता हो पण हवे क्यांक छे ने तुलजापुर लई जाए लोकमंगल एने नवड़ाई देवास पहला बरोबर कपड़ा ओढ़ता नहीं नाखजो भाई दोरी लीधी फारूक भाई पैसा आपी दीधा डीजल फिल्टर बदली नाख्या है फिल्टर बदली कम्प्लीट थी गया हवे आपणी जाइए गाड़ी आपणे आ दोरी लीधी है आपणे
સ્પેર વ્હીલની તૂટવાની તૈયારી હતી એટલે આપણે લઈ લીધી છે. તો આપણે જઈએ આપણી ગાડી હવે. મમા કાઠિયાવાડી બીડ માંજર સંભા. તો આપણે આ ટાયરવાળાને બી પૈસા દેવાના છે. એને દઈને આપણે હાથ પગ મોટું ધોઈને હવે અહીંથી નીકળીએ. પગ ધોઈને આપણે આવી ગયા છે. હવે ગાડી પડી, ટાયર બાર કમ્પ્લીટ કરીને ચડાવી દીધું છે. પાછળ જામનગરની 2 ગાડીઓ આવી ગઈ છે. એ મારા કલેજા લાદ રાજ્ય મારી બાપા, જે મારા જીવ લાદ રાજ્ય બાપા. કમસે કમ 10-15 ફૂટ હાઈટ છે. આમાં કેટલા ટાયર છે ગણવા પડશે. કેટલા ટાયર બોલવાની ગાડીઓ. આપણે હવે પહોંચવાની તૈયારીમાં છે. આપણે ધારાશિવ, એનું જૂનું નામ છે ઉસ્માનાબાદ, અત્યારનું નામ છે ધારાશિવ. ગેટ છે, દરગાહ છે આની અંદર. સામે દેખાય હવે આપણે ઉસ્માનાબાદ. આની અંદર એરપોર્ટ છે. અંદર જાવ એટલે તમે એરપોર્ટ આવે. આપણે દેખાડું ફોન એરપોર્ટનો. આની અંદર એરપોર્ટ છે. રેલવે સ્ટેશન. મસ્ત મજાનું લોકેશન છે. તળાવ ભરેલું છે પાણીનું. આપ જોઈ શકો છો, જોરદાર નજારો છે. સામે બહાર ઉતરવાનો છે. ગાડીઓ લોકેશન એક્સપ્રેસ હાઈવે છે. આપણે ઇન્દોર સોલાપુર બેંગ્લોર હાઈવે. તો આપણે મિત્રો ફાઇનલી હવે પહોંચી ગયા છે ઉસ્માનાબાદ. ધારાશિવ ગામનું નામ નવું છે આ ધારાશિવ. તો અહીંથી તુલજાપુર હવે 20-25 કિલોમીટર છે. આપણે હવે ગુજરાત ફ્રેટ કેરિયર DGFC, આ દિલ્હીની કંપનીની ગાડી છે. 7,000-8,000 ઉપર ગાડીઓ છે ભાઈ કંપનીમાં. ઓલ ઇન્ડિયામાં તમે ગમે ને આ જોવા મળે આ ગાડી. DGFC દિલ્હી ગુજરાત ફ્રેટ કેરિયર. ઓલ ઇન્ડિયામાં ગમે ને તમે જાઓ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, છત્તીસગઢ, ગમે રાજ્યમાં તમને આ ગાડી જોવા મળે. DGFC. આપણે આવી ગઈ છે હોટલ, પટેલ કાઠિયાવાડી હોટલ. ગાડી સામે ઊભી છે. રઘુભાઈ બાટલા લઈને. એ રઘુભાઈ કઈ બાજુ છો? રઘુભાઈ પાછળ બાટલા લઈને આવે જ છે પાણીના. ઠંડુ પાણી ભર્યું નથી. રઘુભાઈને કીધું હતું ભરી લ્યો, કેન ભરી લ્યો, ન ભર્યું. મને ગળામાં લાલ રૂમાલ તો કાઢતા નથી હો. પણ પટેલ હોટલ આપણી આવી ગઈ છે. જામનગરની ગાડીઓ પડી છે. બોલેરોવાળા ભાઈ આવી ગયા છે. એન્ટર થઈ ગયા છે. આપણે રોડ મૂકી દેવાનું હાલત.
આ સીધો રોડ જાય સોલાપુર. આપણે જવાનું છે આપણે હૈદરાબાદ. હવે આવશે નલદુર્ગા, ઉમરગા અને હૈદરાબાદ. આપણે અહીંથી આગળથી બાયપાસમાં ટર્ન મારી દેવાનો. આ તુલજાપુર ગામમાં જાય છે. ગામમાં બમ્પ બહુ છે. પહેલાં ગામમાંથી ચાલતા હતા, હવે અત્યારે હવે બાયપાસ નવો ચાલુ થઈ ગયો એના હિસાબે ગામમાં નથી જતા. હવે લોકમંગલ કિસ્મત કાઠિયાવાડીમાં બરાબર ચા પાણી નાસ્તો કરશું. નાહી ધોઈને આવી ગયા કમ્પ્લેટ. નાહ્યા પછી મજા આવે ભાઈ. નાહ્યા, ગાડીને થોડુંક નવડાવ્યું. ચાલો ચા પાણી નાસ્તો. ભાઈ ચા પીવે, ઓલા રઘુભાઈ ચા પીવે છે. હા, નાહી ધોઈને બાબલા જેવા થઈ ગયો પણ હે ચા બનાવી કે નહીં છે? હે ચા બાકી બનાવે સારું. દાંત કાઢે રઘુભાઈ. પાણી પી લીધા છે. હવે આપણે જઈએ છીએ આપણી ગાડીએ. અમે હોટલ છે. આ લોકમંગલ સામે પંપ છે. હવે ગાડીએ જઈએ આપણે. પછી હવે સેલપ બેલપ મારી પછી જવા દઈએ. સીધી 200 કલ્યાણ ટપીને 200 કલ્યાણની પહેલાં આપણે રાખશું. પેલા કપડાં લઈ લેજો આપણે બે. રઘુભાઈને કીધું પાણી નાખવાનું, પાણી નાખી દે, ધૂળ બૂળ ઉડે નહીં. બરાબર, ગાડીને બી નવડાવી નાખી. ચાલો હવે નીકળીએ રઘુભાઈ. ઓલા કપડાં લઈ લો આપણે. હા વાંધો નહીં, નાખી ચાલો. નલદુર્ગાના ઢાળિયામાં બરોબર. આ રિક્ષા વાળા છે જો, આ લોકો આજો આને કેટલી ઉતાવળ છે. આ ભાઈને કેટલી ઉતાવળ છે આ જોઈ શકો. આ ભાઈને જો એક્સિડન્ટ ન કરે તો શું કરે? એક તો ફોન ચાલુ છે હાથમાં. આ બધું ખોટું ડ્રાઇવિંગ છે આ ભાઈનું. ફોન ચાલુ છે હાથમાં. જો જે રોંગ સાઈડમાં આવી ગયા. ખરું કાંઈ આ પોલીસ વાળા બી રોંગ સાઈડમાં. આ બધા વ્યવસ્થિત હાલવાળા માણસો, કાયદેસર હાલવાળા માણસો જોવા તમે બધા ઊભા છે. આ લોકોને અમુક માણસોને બધી એટલી બધી ઉતાવળ હોય છે. ગાડીઓ છે નાનો અમથો પણ આનો બહુ ખતરનાક છે. સામે આપણો કિલ્લો જોઈ શકો છો. આપણે ઓલા 4-5 દી 5-6 દી પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો ગુંટુ જવામાં, ત્યારે પણ તમને દેખાડ્યો હતો કિલ્લો. અત્યારે બી આજે દેખાડી દઉં તમને. જો આ બાજુ આપ જોઈ શકો છો. બધા ગલત રીતે આવે છે. પછી એક્સિડન્ટ થાય. મોટી ગાડી વાળો તો વાંક આવે ભાઈ આમાં. જો જો બધા રોંગ સાઈડમાં આવે છે. આ લોકો પછી એક્સિડન્ટ થાય પછી મોટી ગાડી વાળાનો વાંક આવે. તો આપણે જોઈ શકીએ આ કિલ્લો છે. કિલ્લો છે દેખાતું નહીં બરોબર. જેમ છે મસ્ત મજાનો વખત.
બદલતી મોસમને વાટ લગાડી દીધી આ ભાઈએ. ચાલો આપણે ઘાટ ચડાવી દઈએ. એક ગાડી ઊભી રહી ગઈ છે, ઘાટ ચડીએ કેમ નથી. એક્સલ પડી નથી ને 45-25. વાયા દોડ્યો આવે છે. લોક થઈ ગયો, રંગસરમાં આવી ગયા. તો આપણે આવી ગયા ઉમરગામ બોર્ડર ઉપર. બોર્ડર આવી ગયા. કાલે પણ આવા ટાઈમે જ આપણે બોર્ડર હતા. અહીંયા બી લાઈન છે, અહીંયા લાઈન છે બોર્ડરની. અમે પણ લાઈન છે. હાલ્યું હવે કેમ પ્રોસેસ અહીંયા જ કરવાની છે. કાંટો કરાવીને પછી એન્ટ્રીના પૈસા આપવાના છે, નીકળવાનું છે. મહારાષ્ટ્રની બોર્ડર છે. તેલંગાણા સરકાર મહારાષ્ટ્ર બોર્ડર છે. આપણે ઉમરગામ સેમ આ રીતના બધા કાંટા થાય છે. ઉમરગામ બોર્ડર 1, 2, 3 ચોથી ગાડી આપણી છે. ગાડી આગળ નીકળી. હવે આપણે આગળ લેવું ધીમે ધીમે. આગલી ગાડી આપણે કાંટા પર આવી ગઈ છે. અમે કાંટા પૈસા દેવાના. $500 ધડાકો કાઢ્યો છે. કેટલાનો? $500 ધડાકો કાઢ્યો લીધો છે. હવે નીકળી ગયો કાંટો કરાવીને. આગળ બીજી પ્રોસેસ છે બોર્ડરની. ત્યાં બોર્ડરે જઈએ. હવે નીકળી ગયા, બોર્ડર પાર કરી દીધી. હવે હાઈવે પર આપણે પાછા ચડાવી દઈએ ગાડી. રઘુભાઈ ગાડી બંધ કરી દીધી છે. બરોબર, તો ચાલો હવે આપણે જમી લઈએ. થાળી લાગી ગઈ છે. રઘુભાઈ બેઠી ગયા છે. બરોબર, થાળી સાફ કરવા મળ્યા રઘુભાઈ ચાલુ છે. હવે શાક લઈને આવશે કાકા, સંભારો આપશે. લાઈટ લબુ થવા મળી છે. લાઈટ લબુ થવા મળી. અમે હવે જમી કાર્ય નીકળી ગયા છે ભાઈ. બપોર પહોંચી ગયા છે. આપણો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો. આવા નવા વિડીયો તમને જોવા મળશે. આપણી મુસાફરી આમને માલ્યા રાખીએ. બરોબર, ચાલો હવે આપણે સવારે મળશું. હવે